તો એનસીપીને કોંગ્રેસનું પીઠબળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એનસીપીને ફક્ત 2 જ ટિકિટ ફાળવાઈ છે। કુલ 196 સીટમાં એનસીપીને 2 જ ટિકિટ ફાળવાતા એનસીપીના કાર્યકર્તાઓ તથા વોર્ડ પ્રમુખો નારાજ થયા હતા, જેથી બપોરે કાર્યકર્તા અને પ્રમુખ દ્વારા એનસીપી ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। વર્ષો સુધી પાર્ટીનું કામ કરવા છતાં પણ પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે તેવી હૈયાવરાળ ઠાલવીને શહેરના એનસીપી પ્રમુખ સાથે કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા હતા। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસ સાથેનું ગઠબંધન કર્યું છે અને જે અમદાવાદની અંદર 192 સીટમાંથી માત્ર 2 સીટો ઉપર જે સમાધાન કર્યું છે, એ શહેર હોદ્દેદારો અને શહેર પ્રમુખ તરીકે મને પોતાને એક્સેપ્ટ નથી। કારણ કે અમદાવાદ શહેરની અંદર જ્યારે 192 સીટ ઉપર છેલ્લા 12 મહિનાથી અમે લોકો સતત મહેનત કરી રહ્યા છીએ। અમદાવાદની અંદર દરેક વોર્ડની અંદર દરેક વોર્ડ પ્રમુખ છે, અમદાવાદ શહેર સમિતિ છે, છેલ્લા 12 મહિનાથી અમે સક્ષમ રીતે પ્રબળ રીતે મહેનત કરી રહ્યા છીએ। અને જો એકલા હાથે ચૂંટણી લડવામાં આવે તો પણ એનસીપી 10 સીટોથી વધુ જીતી શકે એવી શક્યતાઓ કાર્યકર્તા